શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બારમા ધોરણમાં ભણનારા એક વિદ્યાર્થીનું સપનું હતું કે એક વખત બસ મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય ને તો જીવન ધન્ય બની જાય. વર્ષ દરમિયાન એણે સારી મહેનત કરી, પરિણામ પણ સારું આવ્યું અને છેવટે એને સારી મેડિકલ કોલેજમાં એડમિશન પણ મળી ગયું. એવું થયું કે હવે જીવનમાં જે મેળવવાનું હતું જાણે બધું મળી ગયું. પણ કલ્પના કરો, એ વિદ્યાર્થીની અંદર કેટલીક નબળાઈ છે. પહેલી નબળાઈ એ છે કે એ કોઈ મુશ્કેલીને સ્વીકારી શકતો નથી. એના જીવનની અંદર સ્થિરતા નથી. જ્યારે કોઈ દુઃખ આવે, નિષ્ફળતા આવે, ત્યારે નાસીપાસ થઈ જાય છે. એ વિદ્યાર્થીને પહેલી જ ઇન્ટરનલ ટેસ્ટમાં નિષ્ફળતા મળી. એ એટલો બધો નાસીપાસ થઈ ગયો, એને થયું કે આવી નિષ્ફળતા મળતી હોય તો જીવન જીવીને શું કરવાનું? અને એ યુવક આત્મહત્યા કરે છે. આવી ઘટનાઓ દુનિયામાં બને છે. જો જીવનમાં સ્થિરતા ન હોય તો કદાચ કોઈક ક્ષેત્રની અંદર સફળતા મેળવ્યા પછી પણ ખોટ પૂરી થતી નથી, અંતે ટકી શકતો નથી જીવનના માર્ગમાં. ધારો કે એનાથી આગળની વાત બને છે. એવી કોઈ મુશ્કેલી નથી આવતી કે જેનાથી એને આપઘાત કરવા સુધીનો વિચાર આવે. બસ નોર્મલી સારું જીવન જીવાતું જાય છે, સફળતાઓ મળતી રહે છે, બધું જ અનુકૂળ છે. પણ પ્રોબ્લેમ એ છે કે એ યુવકની એક નબળાઈ એ છે કે એનું નિયંત્રણ પોતાની લાગણીઓ ઉપર નથી. અને એટલે શું થાય? જેવું વાતાવરણ એવો રંગ બની જાય. સારા વાતાવરણમાં હોય તો થોડી વાર સારું રહે, પણ જો એવા મિત્રોનો યોગ આવે કે જે એને અધોગતિમાં લઈ જાય તો એની સાથે પણ એ ભળી જાય છે. એવો સંગ મળે છે જેનાથી એ વ્યસન પર ચડે છે, જેનાથી એ ફેલ ફતૂર પર ચડે છે. એની જીવનની આખી દિશા બદલાઈ જાય છે અને પરિણામ એ આવે છે, એને જે બનવું હોય એ તો નથી બની શકતો, પણ કોઈનોય આદર પ્રાપ્ત નથી કરી શકતો. અરે પોતાનો પણ આદર પોતે પ્રાપ્ત નથી કરી શકતો અને છેલ્લે એક હતાશ જીવન જીવીને પોતે જીવન પૂર્ણ કરે છે. જો જીવનની અંદર ચારિત્ર ન હોય, વર્તનની શક્તિ ન હોય, જો સાચા માર્ગે ચાલવા માટેનું મનોબળ ન હોય, જીવનનું ઘડતર ન હોય, તો વ્યક્તિ સફળ બની શકતા નથી. ધારો કે આપણે કલ્પના કરીએ કે એ યુવકને એવા સંજોગો જ નથી આવતા, એટલે બહુ વાંધો નથી આવતો, એને એવો કુસંગનો યોગ પણ નથી થતો ને એટલે એ નોર્મલ જેમ જીવન જીવતો હોય એમ જીવે છે ને આગળ વધે છે. પરંતુ સારા ડોક્ટર બન્યા પછી પણ, સારી કમાણી કર્યા પછી પણ, સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી પણ છેલ્લે એના જીવનમાં એક ખાલીપો આવે છે કે હવે શું? મારા જીવનનું લક્ષ્ય શું? મેં એવું કંઈ પ્રાપ્ત કર્યું કે મને જિંદગી સફળ થયાનો અનુભવ થાય, મિનિંગફુલ લાઈફ હું જીવ્યો હોઉં એવો મને અનુભવ થાય, એવું મેં કંઈ કર્યું છે? અને એક સમય એવો આવે છે કે છેલ્લે જીવન તો પૂરું થાય છે, પણ એને પોતાના જીવનથી સંતોષ થતો નથી.
જીવન સાફલ્યનો અનુભવ એ ન થાય ત્યાં સુધી બીજું બધું જ નકામું નીવડે છે. 3 વાતો આપણે જોઈ. જીવનમાં સ્થિરતાની જરૂર છે, જીવનમાં ઘડતરની જરૂર છે, અને છેલ્લે જીવનમાં અંતિમ સાફલ્યની જરૂર છે, સફળતા. જીવનમાં સફળતા નહીં, જીવનની સફળતા. ફક્ત નાની નાની લડાઈઓ જીતવાની વાત નથી, આખું યુદ્ધ જીતવાની વાત છે. એવી રીતે જીવન સંગ્રામમાં વિજેતા બનવા માટે આપણે જ્યારે નીકળ્યા છીએ, જેમ પેલા યુવકે મેડિકલ કોલેજમાં પ્રવેશ કર્યો હતો, એમ આપણે પણ જીવનની રંગભૂમિમાં પ્રવેશ કર્યો છે. આપણા જીવનની અંદર પણ એ 3 વાનાની જરૂર છે. 3 વાના: જીવનમાં સ્થિરતા, જીવનનું ઘડતર અને જીવન સાફલ્ય. આ 3 માટે ગુણાતીત સત્પુરુષનો આશરો, ગુણાતીત સત્પુરુષનું માર્ગદર્શન, એમની છત્રછાયા, એમનો સંગ અત્યંત અનિવાર્ય છે. તો આજે આપણે એ સમજવાના છીએ કે ગુણાતીત સત્પુરુષ કેવી રીતે આપણા જીવનમાં સ્થિરતા આપે છે, એ કેવી રીતે આપણા જીવનનું ઘડતર કરે છે, અને કેવી રીતે આપણા જીવનને સફળ બનાવે છે. સૌથી પહેલી વાત આવે છે જીવનમાં સ્થિરતાની. કોઈ ચિંતકે એવી વાત કરી છે કે લાઈફ ઇઝ ક્લાઇમ્બિંગ અપ ઓન એ ડિસેન્ડિંગ એસ્કેલેટર. એસ્કેલેટર નીચે જાય છે અને આપણે ઉપર જવાનું છે. જીવનમાં પણ એવું જ છે. ઊભા રહે એનું કામ નથી, ચાલે તો ત્યાં ને ત્યારે. અને જેને આગળ વધવાનું છે એને વિઘ્નોની સામે દોડવાનું છે. અનેક સંઘર્ષો, જીવન જ સંઘર્ષનો પર્યાય છે. આ પૃથ્વી પર જન્મ લેનાર એવી એક પણ વ્યક્તિ નથી કે જેને સંઘર્ષોમાંથી પસાર ન થવું પડે. આવી સંઘર્ષમય મનુષ્ય જિંદગીની અંદર આપણે જેવું ઈચ્છીએ છીએ એવું ઘણીવાર નથી થતું. આપણે જે નથી ઈચ્છતા એવું થઈને ઊભું રહે છે. અમદાવાદના એક કિશોરે એના પરિવારમાં બનેલા એક દુઃખદ પ્રસંગની વાત કરી. વાત એમ બની કે પરિવારની અંદર જે નાનો વ્યવસાય ચાલતો હશે એમાં અમુક પ્રશ્ન થયા અને એને લીધે અમુક કર્જ ચડી ગયો, દેવું ચડી ગયું. ધીમે ધીમે દેવું વધતું ગયું. જેમ જેમ ચૂકવવાનો પ્રયત્ન કરે તેમ તેમ નવું નવું દેવું વધતું જાય. એનું એક પ્રકારનું ટેન્શન પરિવારના દરેક સભ્યોના મન પર તો હતું જ. પણ આ જે યુવક હતો એમના માતૃશ્રીને વધારે ચિંતા કરવાનો સ્વભાવ હતો. મુશ્કેલી છે એ વાત સાચી છે, પણ એમણે ચિંતામાં ને ચિંતામાં કેવું પગલું લીધું. પહેલા તો એણે પોતાના ભાઈઓ પાસે મદદ માંગી. એવી ભાવનાથી કે મારા ભાઈઓ પાસે મેં અત્યાર સુધી કંઈ માંગ્યું નથી, મારા પિતાની મિલકતમાંથી પણ કંઈ લીધું નથી. આવા સમયમાં ભાઈઓ મદદ કરશે, પણ સંસાર છે. કોઈ એક બાનું બતાવ્યું, કોઈ બીજું બાનું બતાવ્યું. અત્યારે તો અમે મુશ્કેલીમાં છીએ એવી વાતો કરીએ એટલે કંઈ માંગવાનું રહ્યું જ નહીં. એ બેનને એટલું બધું દુઃખ લાગી ગયું. જુઓ, મુશ્કેલી તો છે, દુઃખ તો છે, પણ એણે એવું પગલું લીધું કે રેલવેના ટ્રેક ઉપર પહોંચી ગયા. ટ્રેન આવતી હતી ને એમણે ટ્રેક ઉપર પડતું મૂક્યું આત્મહત્યા કરવા માટે. પણ બન્યું કેવું? ટ્રેન આખી પસાર થઈ ગઈ, એમના બંને પગ આખા કપાઈ ગયા અને જીવતા રહી ગયા. લોકો ભેગા થઈ ગયા, હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. કેટલાય સમય સુધી એને પીડા સહન કરવાની થઈ.
ડિસેબલ થઈ ગયા. દુઃખ તો હતું, ઘટવાને બદલે દુઃખ વધ્યું. ઘરે લઈ આવ્યા, બધા સગાવાલા પણ મળવા માટે આવ્યા, ભાઈઓ પણ આવ્યા, આશ્વાસન આપ્યું આવું ન કરાય, આમાંથી કાલ બહાર નીકળી જવાશે. સારી વાતો કરી. એ બેનને ફરી આશા બંધાણી કે હવે કદાચ ભાઈઓ મદદ કરશે. પણ 2 મહિના, 4 મહિના, 6 મહિના કોઈ કઈ મદદ કરી નહીં. એમને એટલું બધું લાગી આવ્યું કે એક વખત ઘરમાં કોઈ નહોતું ને એમણે કેરોસીનનું ડબલું લઈને શરીર પર છાંટ્યું, આગ ચાપી અને ભડ 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 બળવા માંડ્યા. બૂમા બૂમ થઈ, આજુબાજુથી લોકો ભેગા થયા, ગોદડા નાખ્યા. એમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. 60% શરીર બળી ગયું અને જીવતા રહી ગયા. જ્યારે કોઈ વ્યક્તિ દુઃખની અંદર, મુશ્કેલીની અંદર સ્થિરતા નથી રાખતા, ત્યારે એ એવા પગલાં લે છે જેનાથી દુઃખ ઘટવાને બદલે વધતું જાય છે. મહિનાઓ સુધી એ રીબાયા અને પછી એવી જ હાલતમાં એમનું મૃત્યુ થયું. એ દુઃખી થયા, કુટુંબ દુઃખી થયું. તો જીવન સંઘર્ષ છે, દુઃખ આવવાના. પાંડવોને આવ્યા, શ્રી કૃષ્ણ ભગવાનને પણ આવ્યા, રામચંદ્ર ભગવાનને આવ્યા, મીરાબાઈ નરસિંહ મહેતાને પણ આવ્યા, દાદા ખાચરને આવ્યા, 500 પરમહંસોને પણ આવ્યા, આજે પણ આવે છે. પણ એ મુશ્કેલીની અંદર જીવનમાં સ્થિરતા જો હોય તો આપણે એને ઓળંગી જઈએ છીએ. આપણા જીવનમાં ઘણી વખત અમુક પ્રકારના ભય આવે છે. અનિશ્ચિતતાનો ભય, કાલે શું થશે? નિષ્ફળતાનો ભય, કદાચ સફળતા નહીં મળે તો? કોઈના વિરોધનો ભય કે અમારા દુશ્મન મને શું કરી નાખશે? ક્યારેક સમાજના દૃષ્ટિકોણનો ભય કે આપણે કેવા લાગશું? આ બધા પ્રકારના ભય આપણા જીવનને અસ્થિર બનાવે છે. આની વચ્ચે સ્થિરતા પ્રાપ્ત કરવા માટે સત્પુરુષનો આધાર આપણી સહાય આવે છે. કેમ? કારણ કે સત્પુરુષ જીવંત છે, આપણી નજર સમક્ષ છે. એ આધ્યાત્મિકતાનું મૂર્તિમાન સ્વરૂપ છે અને એ ભગવાનનું સ્વરૂપ છે. જે ભગવાન સર્વના આધાર, સર્વ કરતા હરતા. સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે અગણિત વિશ્વની રે ઉત્પત્તિ, પાલન પ્રલય થાય, મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. જે ભગવાનની મરજી વિના તરણું તોડી શકાતું નથી, પાંદડું હલી શકતું નથી, એ ભગવાન સંતની અંદર સાક્ષાત રહ્યા છે, પ્રગટ રહ્યા છે. એ ભગવાનનો સંબંધ આપણને થયો છે. અને એ ભગવાન કેવા છે? દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. એને ખબર છે, અત્યંત દયાળુ છે. આપણે આપણું હિત સમજી શકીએ એના કરતાં એ વધારે સમજે છે. આજે છે એના કરતાં કાલ વધારે સારું કરવાના છે. આ કંઈ ખાલી પોઝિટિવ થિંકિંગ નથી, સારી સારી વાતો નથી, સવળી વાતો માત્ર નથી. આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંતને જ્યારે આપણે સત્પુરુષના યોગમાં આવીને સમજ્યા, કેટલી રાહત થઈ જાય. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા, હું મારી ચૈતન્ય શક્તિ ખેંચી લઉં તો આખું બ્રહ્માંડ ગંધાઈ ઉઠે. જેમની ચૈતન્ય શક્તિથી બ્રહ્માંડ ચાલે છે એ ગુણાતીત ગુરુ આપણી સાથે છે. શાસ્ત્રીજી મહારાજ માટે લખાયું, સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય, એની મરજી વિના કોઈથી તરણું ન તોડાય. અનુભવના શબ્દો છે. એવા ગુરુ આપણી સાથે હોય, શું ભય રહે? કોની બીક આપણને લાગે? જીવન કેટલું નિશ્ચિંત થઈ જાય. જેમ અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં હતા, સામે પહાડો હતા વિઘ્નોના, પણ એને એટલી ખબર હતી કે શ્રી કૃષ્ણ મારી સાથે છે, કોઈ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી.
તો ભગવાનનો જ્યારે યોગ સત્પુરુષના રૂપની અંદર સાક્ષાત થયો છે, નિશ્ચિંત થઈ જઈએ છે. મહારાષ્ટ્રની અંદર બારસી નામના શહેરની અંદર દિલીપ શિંદે નામના એક મહારાષ્ટ્રીયન ભક્ત સત્સંગી થયા હતા, નિષ્ઠાવાન હતા. એમના ધર્મપત્નીને પહેલી સુવાવડ હતી, પોતાના પિયરમાં હતા, બાળકનો જન્મ થયો. દિલીપભાઈને સમાચાર મળ્યા એટલે પોતે પહેલા જ દિવસે વધાઈ માટે ગયા, મીઠાઈ લઈને સાથે કંઠી પણ લઈ ગયા. બાળકને કંઠી પહેરાવી દીધી. હવે એ બાળકની છઠ્ઠીનો દિવસ આવ્યો. એ બાળકના નાનીએ એવો વિચાર કર્યો કે રિવાજ પ્રમાણે છઠ્ઠીના દિવસે સાંજે રાતના સમયે વિધાતા લેખ લખવા માટે આવે એટલે બાળકના શરીર પર કંઈ રખાય નહીં, વસ્ત્ર ઘરેણા વગેરે કંઈ. એટલે એમણે તો કંઠી કાઢી નાખી. અડધી રાત્રે એમને એક સંત પુરુષે દર્શન આપ્યા અને માજીને કહ્યું કે તમે બાળકના ગળામાંથી કંઠી કેમ કાઢી નાખી? પેલા માજીએ કહ્યું કે આજે તો છઠ્ઠીનો દિવસ છે, વિધાતા લેખ લખવા માટે આવે એટલા માટે. તો પેલા સંત બોલ્યા, અમારા જે ભક્ત છે એના લેખ વિધાતા નથી લખતા, અમે પોતે લખીએ છીએ, કંઠી પાછી પહેરાવી દો. એ માજીએ રાત્રે ઉઠીને કંઠી પાછી પહેરાવી. એને ખબર નહોતી આ સંત કોણ છે. બીજે દિવસે જયારે દિલીપભાઈ આવ્યા ત્યારે એમણે આ વાત કરી. દિલીપભાઈએ પોતાના પોકેટમાંથી પ્રમુખ સ્વામી મહારાજનો ફોટોગ્રાફ કાઢીને બતાવ્યો. આ હતા? એમણે કહ્યું આ જ હતા. યોગીજી મહારાજે કહ્યું છે, અક્ષરધામમાંથી આવેલા સત્પુરુષ છે એ જ જીવને એના કર્મનું ફળ આપે છે. જે કાંઈ આપણા જીવનમાં બનવાનું છે, કર્મ ફળ પ્રદાતા ભગવાન આવા સંતની અંદર સાક્ષાત રહ્યા છે. અને એટલે નિશ્ચિંત થઈ જઈએ આપણે, આપણું ફ્યુચર બ્રાઇટ છે, બ્રાઇટર છે. અત્યારે છે એના કરતા પણ વધારે સારું છે. આ પ્રતીતિ, આ ગુરુનો આશરો, ભગવાનનો આશરો આપણને ચિંતાઓમાંથી મુક્ત કરે છે, ભયમાંથી મુક્ત કરે છે. અને કેવી ખુમારી આવે છે? શાસ્ત્રીજી મહારાજના વખતના એક હરિભક્ત, ગોરિયાદ ગામના વતની, રણછોડભાઈ એમનું નામ. શાસ્ત્રીજી મહારાજના સંગમાં આવ્યા અને અમુક વિરોધીઓને એમના પ્રત્યે દુશ્મનાવટ બંધાણી. પણ આમની સત્સંગની ખુમારી એટલી બધી હતી, તો જે લોકો એના વિરોધની અંદર પડ્યા હતા એમણે લાગ જોયો. અને એક વખત રણછોડભાઈ એ જ્યારે એકલા નીકળ્યા હતા પોતાના ગામથી બહાર જવા માટે, અને રસ્તાની અંદર એમને આતર્યા. હેતુ તો એવો જ હતો કે આજે રણછોડભાઈને પતાવી દેવા છે, સામે મૃત્યુ આવીને ઊભું છે. પણ એ વખતે રણછોડભાઈની ખુમારી કેવી હતી? સત્પુરુષનો આશ્રય, સત્પુરુષનો સંગ એ કેવું બળ આપે છે એ આપણે એક સંવાદ દ્વારા નિહાળીએ. ये पांचवी ये छठी और ये सातवीं. अब रण छोड़, तुझे सातवें आसमान से या सातवें पाताल से भी कोई नहीं बचा सकेगा. आज रण छोड़ को रण ही नहीं, दुनिया भी छोड़. अरे इसमें डरने की क्या बात है? हाँ? एक दिन तो सभी को दुनिया छोड़नी है. रणछोड़ भाई, इतने सारी मुसीबतों से घिर जाने के बावजूद भी आपकी खुशियां बरकरार कैसे रहती है? मगनलाल, मैं अपनी नजर के सामने सदा ये रखता हूँ. ये क्या है? ये शास्त्री जी महाराज के द्वारा निर्गुण दास स्वामी को 1937 में लिखा गया पत्र है. उसमें वे लिखते हैं, मैं जब भी उलझन में पड़ता हूँ तब सारी चिंता श्री जी महाराज के सिर पर रख देता हूँ. उनकी इच्छा के अनुसार ही सब कुछ होता है. ये मंदिर, ये जायदाद
सब भगवान स्वामीनारायण का ही है, तो वे ही संभालेंगे। उसमें दुखी होने की जरूरत नहीं है। सभी मुसीबतें श्री जी स्वामी सुलझाते हैं और सुलझाएंगे, ये जानकर हिम्मत रहती है। शास्त्री जी महाराज के जीवन में स्वामीनारायण भगवान के प्रति कर्तापन की कैसी दृढ़ निष्ठा है। वाह, ये हमें भी सीखना है मगन भाई, तभी हम निश्चिंत होकर जी सकेंगे। अरे चलिए, मुझे जाने का समय हो गया है, मैं निकलता हूं। अरे रणछोड़ चाचा, कहाँ जा रहे हो भाई? आए? पादरा, क्या कुछ काम था? वह तो चाचा, मैं मंदिर का हिसाब पूरा करने के लिए आया था भाई। आए? चिंता मत करो, सबका सब हिसाब आज पूरा हो जाएगा। उधारी बहुत चली, आज सब भरपाई हो जाएगी। अरे देखो देखो, शिकार आ गया है। छोड़, तो पूरे गांव में शेख ही बघारता है, लेकिन वे दिन अब पूरे हो गए। रणछोड़ चाचा, आए? ये लोग तुम्हें मार डालेंगे भाई, यहाँ हमें बचाने वाला भी कोई नहीं होगा भाई। आए? अरे भीखा, हमें कहाँ किसी दूसरे बचाने वाले की जरूरत है। महाराज स्वामी और शास्त्री जी महाराज बैठे हैं रक्षा करने वाले। गुणातीतानंद स्वामी ने कहा है कि कोई मार मार करता आता हो, फिर भी ऐसा समझना कि भगवान की इच्छा के बिना सूखा पत्ता भी हिलने को समर्थ नहीं है। इसीलिए श्री जी महाराज की जैसी इच्छा होगी वैसा ही होगा। रणछोड़, तेरी ये ज्ञान की बातें मेरी बंदूक नहीं सुनती है, पता है ना? मुझे भी कहाँ तेरे इस खिलौने को सुनाना है। रणछोड़, ये खेल नहीं है। मुझे भी बच्चों के खेल में कोई दिलचस्पी नहीं है। रणछोड़, अब बहुत हुआ, मैं 3 तक गिनता हूँ। अब भी वक्त है, ठीक से सोच लो। 1। नहीं गोविंद, रणछोड़ चाचा को मत मारो। चाचा, आए? आप उन लोगों की बात मान जाओ, जिंदा नर 100 सुख देखता है। आए? यदि आप जिंदा रहोगे तो। आए? अरे भीखा, इन आंखों से शास्त्री जी महाराज के दर्शन हुए, इन कानों से उनकी बात सुनी, इस जिह्वा से उनके गुणगान गाए, इन हाथों से शास्त्री जी महाराज की सेवा हुई। अब और किसी सुख की मुझे इच्छा नहीं है। जो श्री जी महाराज और शास्त्री जी महाराज की इच्छा होगी वही होगा। रणछोड़, 2 और ये 3। ये तो बात सच में नहीं, क्या हो गया जी? गोविंद, मेरे पास भी ज्यादा वक्त नहीं है। अब मैं 3 तक गिनती करता हूँ, तब तक गोली छोड़नी है तो छोड़ देना। क्या हो गया? ये गोली क्यों नहीं चल रही? 1, अब मैं क्या करूं? 2 और 3। चल हट। गोविंद, पिंजरे का पंछी चाहे कितने ही पंख फड़फड़ाए, किंतु पिंजरे को तोड़ नहीं सकता है। इसी प्रकार भगवान स्वामीनारायण की इच्छा के बिना मनुष्य चाहे कितने भी यत्न करे मगर कुछ नहीं कर सकता। कांच की तलवार से लोहे की दीवारें कभी नहीं टूटती। अच्छा, तो मैं चलता हूं।
जय स्वामीनारायण। अरे गोविंद, ये क्या हुआ भाई? दशहरे के दिन ही घोड़ा बैठ गया। जेठा, मैं भी जो हुआ उससे हैरान हूँ। जिंदगी में पहली बार ऐसा हुआ कि अरे गोविंद, ये क्या खेल चल रहा है? आज न जाने क्या हो रहा है, कुछ समझ में नहीं आता। यहाँ बिना कुछ किए एक साथ 7 गोलियां निकल गईं और वहाँ रण छोड़ के सीने पर बंदूक थी, तब एक भी गोली नहीं निकली। ये सब क्या हो रहा है, कुछ समझ नहीं पा रहा हूँ मैं। जो भगवान चाहे वो हो रहा है गोविंद। रणछोड़ लाल की बात सही है, करता हरता भगवान ही है, हमसे कुछ भी नहीं हो सकता है। सचमुच शास्त्री जी महाराज ने अद्भुत भगवान निष्ठा दृढ़ कराई है अपने भक्तों को। રણછોડભાઈની ખુમારી, ગુરુ નિષ્ઠાનું બળ, ભગવાનનો આશરો અને આપણે જોયું કે ચમત્કાર સર્જાયો એમની રક્ષાથી. પરંતુ હકીકતમાં એમની આ નિષ્ઠાનું ફળ એ આ ચમત્કાર નથી. અહીં તો પરચો થયો, પણ કદાચ પરચો ન થયો હોત ને તો પણ એને ડગમગાટ નહોતો. મારો હાથ જેને ઝાલ્યો છે આજે, એ જ મારો હાથ ચાલીને અક્ષરધામ સુધી લઈ જવાના છે. જીવતા લાખના છીએ અને મુવા 1.25 લાખના છીએ, એને કોઈ ભય જ નથી. તો ક્યારેક એવું થાય છે ભક્તના જીવનમાં, ભગવાન સીધે સીધી રક્ષા ન બતાવે, પણ એને ખબર છે કે ગુરુ ક્યારે મારાથી દૂર નથી હોતા, એ મારું સારું જ કરે છે. શિકાગોની અંદર રહેનારો એક નિરલ નામનો યુવક, એ જન્મથી જ સંઘર્ષોને લઈને આ લોકમાં આવ્યો હતો. સત્સંગના સંસ્કાર તો હતા બાળપણથી, પણ મુશ્કેલીઓની પરંપરા ભેગી ને ભેગી જ હતી. નાનપણથી જ એની કિડનીમાં જે પ્રશ્નો થયા, વારંવાર એના ઓપરેશન્સ થયા, ફરી ફેલ થાય, ફરી નવી કિડની નાખે, ફરી ફેલ થાય, કેટલા ઓપરેશનો. આવી પરિસ્થિતિની અંદર જ્યારે એના શરીરમાં તો સામે પીડા હતી, બીજા બધા કિશોરો જેમ નોર્મલ જીવન જીવી શકતા તે એમ નહોતા જીવી શકતા, પણ એના સત્સંગમાં, એમની સેવામાં, એમની ખુમારીમાં કોઈ ફેર ન પડ્યો. એક ફરિયાદ નહીં, એક મોડી વાત નહીં, આંખમાંથી એક આંસુ નહીં, અને છેલ્લે તો એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી, મૃત્યુ નિશ્ચિત છે, થોડાક જ કલાકો બાકી છે. પરંતુ આવા સમયે પણ નિરલભાઈ કેટલા સ્વસ્થ છે. કોઈ મહાન યોગી પણ સ્વસ્થ ન હોય એવી સ્વસ્થતા એમના જીવનની અંદર આવા પ્રસંગે જોવા મળી. આપણે એક ટૂંકી વિડીયો દ્વારા એ નિરલભાઈ કેવી નિષ્ઠાથી સ્થિર રહી શક્યા, સત્પુરુષનો સંગ એ કેવી ધીરતા અને સ્થિરતા આપે છે, એના આપણે દર્શન કરીએ. When Niral was born, हमको मालूम हुआ कि he has a polycystic kidney disorder, where the kidney was not functioning very well. जब डॉक्टर ने पहली बार उसकी सर्जरी की, 15 months old, that time they removed his both kidney. During his 35 years life, he had a 4 kidney transplant, which insert new one, and 4-time kidney removals. He had a totally 74 surgery during his 35 years life. When his 4th and final kidney transplant started to fail, we knew that he wasn't going to be a candidate for another transplant, simply because he had so many surgeries on his abdomen, there was no place to put another kidney in there. So doctor closed the case and said he cannot do the stitches on his body. He had so much pain, but he never said
I have faith. So sometimes mom cried. So that time he said, well, where is your faith? Be a strong. Never cry in front of me. He always have faith. Faith is very important for him. તો નિવૃત્ત થતું કે આ સરસ મજાનું ફેમિલી છે બધાને છોડીને જવાનું તો દુઃખ ના થાય? જમીનનું દુઃખ સુખ જે આવે ને એ આનંદ કરીને જ આવે. બાપામાં આટલો વિશ્વાસ રાખે તો આ 72 સર્જરી તમે જ કેમ આપી? મારામાં કઈ ખામ્યા છે, આ કાન રાખી દીધું છે, ભજન માટે હાથ રાખ્યા છે, મારા ફેરવા માટે પછી બીજું શું છે? And always he believed કે મહારાજ અને સ્વામી મારી સાથે છે, મહારાજ અને મારી સ્વામી રક્ષા કરે છે. નીરો તને એવું થાય બેટા કે તને હજુ એક જન્મ બીજો આવશે અને પછી અક્ષરધામમાં જશે એવું કઈ થાય ખરું? પહેલા થતું હતું. હા 97 કાશીમાં રાખો મીટાડી દીધો. બાપાએ તને કાકા મીટાડી દીધો? All the time he has so much problem, physical and also emotional, but he never get a depression, he never get any upset, he always thinking that this is the Maharaj wishes. તો ભગવાને તારી પર ઉપકાર કર્યો કે ભગવાને તને દુઃખી કર્યો? ઉપકાર કર્યો. કેમ દુઃખી કહો છો? And he is always thinking that Pramukh Sahib Maharaj is going to take me to the Akshardham. That his faith never changed. Until the last moment, he said, I am going to Akshardham. This is my last journey. તો તને શ્યોર છે કે તું અક્ષરધામમાં જ જવાનો કે? આ વખતે શ્યોર. અનંત જન્મથી પાપો કર્યા છે, આ બધું મેં પછી મોટા મોટા ફિલોસોફરો પણ જ્યારે પોતાના પગ નીચે રેલો આવે ને ત્યારે ઊંધા પડી જાય છે. એ જ્ઞાન ખાલી બુદ્ધિની રમત બની જાય છે, પરંતુ એ જ્ઞાન જીવનમાં આત્મસાત થાય એ આપણને સત્પુરુષના સાનિધ્યમાં જોવા મળે છે. આવા સેંકડો પ્રસંગો આપણને વર્તમાન કાળે આપણી આજુબાજુ જ સત્સંગમાં જોવા મળે છે. તો એ સત્પુરુષના સાનિધ્યથી થાય. તો સત્પુરુષ આપણને જીવનમાં સ્થિરતા આપે છે. આ પહેલી વાત થઈ. બીજી વાત છે જીવન ઘડતરની વાત. શીલમ પરમ બલમ, શીલમ પરમ ભૂષણમ. ચારિત્રને મોટામાં મોટી શક્તિ માનવામાં આવી છે. ચારિત્રને મોટામાં મોટું આભૂષણ માનવામાં આવ્યું છે, જીવનની શોભા માનવામાં આવી છે. આ ચારિત્ર એક એવી વસ્તુ છે જેને છોડીને કોઈ વ્યક્તિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરી શકતું જ નથી. ચારિત્ર એ દીવાદાંડી જેવું છે. જેમ એક પ્રસિદ્ધ ઉદાહરણ છે કે અમેરિકન નેવીનું એક શિપ રાતના સમયે સમુદ્રની અંદર આગળ વધતું હતું અને એ વખતે સામે એમને બીજા જહાજની એક લાઇટ હોય એવું લાગ્યું. એટલે જે રીતે સંદેશા વ્યવહાર થતો હોય છે બે જહાજ નજીક આવે ત્યારે, એવી રીતે એમણે સામેના સ્ટેશનને અહીંથી સંદેશ મોકલ્યો વાયરલેસ દ્વારા કે તમે ખસી જાઓ, તમે અમારા માર્ગમાં વચ્ચે આવો છો, તમારો માર્ગ તમે 15 ડિગ્રી બદલી નાખો. તો સામેથી એવો જવાબ આપ્યો કે તમે ખસી જાઓ, અમે નહીં ખસીએ. આ બાજુ અમેરિકન નેવીનું શિપ હતું એટલે એને તો એનો પાવર હોય, એટલે એને વાત કરી કે હું કમાન્ડર બોલું છું, તમે તમારો રસ્તો બદલી નાખો. તો સામેથી જવાબ આવ્યો કે હું એક સાધારણ લેમેન બોલું છું, પણ અમે રસ્તો નહીં બદલી શકીએ, તમે બદલી નાખો. એટલે આને એકદમ ગુસ્સાની અંદર મેસેજ મોકલ્યો કે હું અમેરિકન નેવી બોલું છું. તો સામેથી જવાબ આવ્યો કે હું તો દીવાદાંડી બોલું છું.
દીવાદાંડી ક્યાંથી ખસે? નેવીએ પોતાનો રસ્તો બદલવો પડ્યો. આ દૃષ્ટાંત પરથી સિદ્ધાંત એ છે કે ચારિત્ર્યના સિદ્ધાંતો એ દીવાદાંડી જેવા છે, એ ન ખસે. માણસે જ ખસવું પડે, એને અનુકૂળ થવું પડે. સિદ્ધાંતો એ સિદ્ધાંતો જ રહે છે. આપણને દુનિયાના ઇતિહાસમાં જોવા મળે છે કે ક્યારેક એવું લાગે કે કેટલાક લોકો ચારિત્ર્યનો, ધર્મનો, આચરણનો રસ્તો છોડીને કોઈ શોર્ટકટ લઈને જાણે સફળ થઈ ગયા એવું લાગે. લાંબા ગાળામાં કોઈને સફળતા ટકી જ નથી. થોડો સમય માટે એવું લાગ્યું કે કૌરવો ફાવી ગયા. પાંડવોને અન્યાય કરીને એને રાજ્ય ઝડપી લીધું. પણ અંત કેવો આવીને ઉભો રહ્યો? કદાચ કોક થોડાક સમય માટે સફળ થઈ ગયા એવું લાગે, પણ અંતે તો સત્યમેવ જયતિ. કોઈ વ્યક્તિ દુનિયાને કાયમ માટે છેતરી નથી શકતી. થોડો સમય માટે છેતરી શકાય, પણ અંતે તો જેમનું છે તેમ જ થઈને ઊભું રહે છે. અને કદાચ કોક બીજાને છેતર્યા કરે, પણ પોતાની જાતને તો ક્યારેય છેતરી શકાતી જ નથી. ભગવાનને તો ક્યારેય છેતરી શકાતા જ નથી. અંતે તો આપણે પોતાની જાત પાસે એટલા હલકા થઈ જઈએ છે કે એ જીવવું પણ મરવા જેવું થઈ જાય છે. આપણી યુવાવસ્થામાં હોઈએ ત્યારે આપણને આપણી આજુબાજુ એવા કેટલાક લોકો દેખાશે કે જે લોકો સદાચાર વાળાની હાંસી ઉડાવે, એની મશ્કરી કરે, એને જૂનવાણી માને, એને ઓર્થોડોક્સ માને, એને કાયર માને. પણ અંતે એમના હૃદયની અંદર પણ જે સત્યના રસ્તે ચાલવા વાળા છે એના પ્રત્યે આદર પ્રગટે જ છે. આપણા સંનિષ્ઠ સત્સંગી યુવક કલ્પેશભાઈ ભટ્ટ જ્યારે રાજસ્થાનમાં બિટ્સ પિલાનીની અંદર કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવા માટે ગયા, એ વખતે કમ્પ્યુટર એન્જિનિયરિંગની અંદર એ પોતે પહેલી વાર ગુજરાતની બહાર જતા હતા ભણવા માટે. અને એમના સિનિયર્સ બધા આખા ભારતભરમાંથી આવેલા હોય. કલ્ચર જ ત્યાંનું એવું હતું કે એમાં રેગિંગ થાય. તો રેગિંગની અંદર સાધારણ રીતે સીધા માણસો હોય અને જુદી રીતે રેગિંગ થાય. એટલે એને વ્યસન કરવા માટે બધાએ પ્રેશર કર્યું, સિગરેટ પીવા માટે પ્રેશર કર્યું. એમણે સ્પષ્ટતાથી ના પાડી, પણ પછી પ્રેશર વધતું ગયું અને એકવાર એ થયું કે સિનિયર્સનું આખું ટોળું, એમાં એક પાછો લીડર જેવો હોય, એને કે ચાલ અમારી સાથે, અને એને એકાંતમાં લઈ ગયા, વચ્ચે બેસાડ્યો અને કીધું તારે પીવી જ પડશે સિગરેટ. એટલે હું સ્મોકિંગ નહીં કરું. બહુ જ આગ્રહ કર્યો, એને ના જ પાડી. પછી કીધું કે તું કેમ ના પાડે છે? એ વખતે કલ્પેશભાઈએ કીધું કે મેં મારા માતા પિતાને, મારા ગુરુને વચન આપ્યું છે કે હું બહાર ભણવા માટે જઈશ, પણ મારા નિયમો ક્યારેય નહીં મૂકો. જ્યારે આ વાત એણે કરી, એ ટોળાની અંદર જે લીડર હતો ને, એને કીધું કલ્પેશ આંખો બંધ કર. એટલે આંખો બંધ કરાવી. પછી કે તું જે ઈષ્ટદેવને, જે ભગવાનને, જે ગુરુને માનતો હોય ને એને યાદ કર. અને પછી એને કહ્યું કે તું પ્રાર્થના કરે ને. આટલું કહેતા એ ઢીલો પડી ગયો. એને કીધું તું પ્રાર્થના કર કે તારા જેવો હું પણ બની શકું. પછી એની આંખમાં આંસુ આવી ગયા અને એને કીધું કે હું પણ જ્યારે આવ્યો ત્યારે મારી માતાને વચન આપીને આવ્યો હતો કે હું કોઈ દૂષણોને પેસવા નહીં દઉં, પણ હવે હું ગુલામ થઈ ગયો છું આ વ્યસનોને. થોડાક વર્ષો પછી એવી ઘટના પણ બની કે નાની ઉંમરની અંદર એનું મૃત્યુ પણ થયું. તો થોડાક સમય માટે એવું લાગે કે વટ પડે છે. જે નીતિનો રસ્તો મૂકીને, સંયમનો રસ્તો મૂકીને બીજા રસ્તે ચાલે તો વટ પડે છે.
પરંતુ અંતે તો જેમનું તેમ થઈને ઊભું રહે છે. તો આવું પવિત્ર જીવન જીવવું છે ઘણા બધાને, પણ જીવી શકાતું નથી. પોતાનું બળ ઓછું પડે છે. એ માટેનું બળ સત્પુરુષમાંથી આપણને પ્રાપ્ત થાય છે. સત્પુરુષની એક દિવ્ય શક્તિ છે, જેમના સાનિધ્યની અંદર સ્વાભાવિક રીતે આપણા દુર્ગુણો ખરવા માંડે છે. કેટલાય અઠંગ વ્યસનીઓના વ્યસન પ્રમુખ સ્વામી મહારાજના દર્શનથી, એમના 2 શબ્દથી છૂટી ગયા છે. કેટલાયના દુરાચાર છૂટી ગયા છે, સ્વભાવો છૂટી ગયા છે, જીવનનું રૂપાંતર થઈ ગયું છે. તો સત્પુરુષ એ આપણી કુમાર્ગથી રક્ષા કરે છે. જેને સત્પુરુષમાં જોડાણ થયું એ આવી ક્રિટિકલ મોમેન્ટ ઉપર બચી જાય છે. અમેરિકાની અંદર, ન્યૂજર્સીની અંદર નિલેશ પટેલ નામનો એક યુવક એક સ્ટોરની અંદર નોકરી કરતો હતો. આર્થિક સ્થિતિ સાધારણ હતી, ઘરમાં મુશ્કેલીઓ પણ હતી. પ્રસંગ એવો બન્યો, એક મહિલા, અમેરિકન મહિલા, જે દર અઠવાડિયે ખરીદી કરવા માટે સ્ટોરમાં આવતા હતા અને દર અઠવાડિયે લોટરી ખરીદતા હતા. તો જ્યારે બીજા અઠવાડિયે આવે ત્યારે પેલા અઠવાડિયાની લોટરી પોતે લેતા આવે, આ નિલેશને આપે. એ ચેક કરીને કે લોટરી લાગી છે કે નથી લાગી. કોઈ દિવસ લાગતી નહોતી, એટલે બીજી લોટરી લઈ જાય. એ મહિલા એકવાર આવ્યા, પોતાની જે અઠવાડિયા પહેલાની લોટરી નિલેશના હાથમાં આપી, પોતે સ્ટોરની અંદર બીજી બધી વસ્તુઓ લેવાની હતી એ લેવા જતા રહ્યા. આ બાજુ નિલેશે જોયું, $3 મિલિયન, $30 લાખ લોટરી એ બેનને લાગી ગઈ હતી. લોટરી નિલેશના હાથમાં હતી. પેલા બેનને આ વાતની જાણ જ નહોતી. એક ક્ષણ માટે નિલેશના મનમાં વિચાર આવી ગયો કે આ બેનને ક્યાં ખબર છે. હું એને કહું કે લોટરી નથી લાગી, એ અત્યારે જ જતા રહેશે, પૂછવાના નથી. અને $30 લાખ મારા હાથમાં આવી જાય તો શું થાય? 2 ઘડી તો એકદમ સપનાની દુનિયામાં જતો રહ્યો. પણ એ જ વખતે એમને ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની સ્મૃતિ થઈ. જાણે અંતરિક્ષની અંદર સ્વામી બાપા સામેથી એમની આંખોમાં આંખો પરેવીને પૂછતા હતા કે નિલેશ, આ શું તું કરે છે? અને એકદમ ગુરુના દર્શનથી, ગુરુની સ્મૃતિથી એ એકદમ સજાગ થઈ ગયો અને ફટ દઈને એને પેલા બેનને કોંગ્રેચ્યુલેશન્સ કહી દીધા અને કીધું કે તમને લોટરી લાગી ગઈ છે. જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ 2004ની સાલમાં એડિસનમાં હતા, ત્યારે આ યુવકે બાપા પાસે આ પ્રસંગ કહીને કીધું કે બાપા, હું આપની પાસે માફી માંગુ છું કે એટલી ક્ષણ માટે મારા મનની અંદર જે અયોગ્ય વિચાર આવી ગયો ને, તો તમે મને ક્ષમા કરજો. અને હું આપની પાસે બીજું કાંઈ નથી માંગતો, એ જ માંગુ છું કે જિંદગીમાં ફરી વખત મારા મનમાં આવો વિચાર પણ ના આવે. તો અંતરમાં આવા ચારિત્ર્યના અજવાળા ગુરુ કૃપાથી થાય છે, સત્પુરુષના સાનિધ્યથી થાય છે. બાકી તો વાતાવરણ બધાને તાણી જાય એવું છે. ઇંગ્લેન્ડની અંદર ઓક્સફોર્ડ યુનિવર્સિટીની અંદર એક કિશોર અભ્યાસ કરે. તેની યુનિવર્સિટીની ડોર્મમાં જ, એની હોસ્ટેલમાં જ પોતે રહેતો હતો. એક રૂમમાં 1 જણ રહે એવી રૂમોની વ્યવસ્થા. હોસ્ટેલની અંદર ભાઈઓ બહેનો બધા ભેગા જ રહેતા હોય. એક દિવસ રાતના 11:30 વાગ્યાનો સમય, એ લેપટોપની અંદર બાપાના દર્શન કરતા કરતા ચેષ્ટા બોલતો હતો. જેવી ચેષ્ટા પૂરી થઈ અને એના બારણે ટકોરા પડ્યા. એમણે બારણું ખોલ્યું તો એમના ક્લાસમાં ભણનાર એક વિદ્યાર્થીની એની સામે ઊભી હતી અને રડતી હતી. એણે કીધું કે મારે અંદર આવવું છે. એટલે આ યુવક ખસી ગયો. પેલા બેન અંદર આવ્યા અને બેઠા. આ કિશોરે પૂછ્યું કે કેમ આવ્યા છો અત્યારે? એટલે
પેલા બેને પોતાનું દુઃખ રજૂ કર્યું. એને પ્રશ્ન એવો હતો, એનો કોઈ બોયફ્રેન્ડ હતો, એની સાથે બોલતો બંધ થઈ ગયો હતો અને એમાં એને દુઃખ હતું. એટલે એ રડતા હતા. પેલા યુવકે એને થોડીક સમજણની વાતો કરી, સાંખ્યની વાતો કરી. 15-20 મિનિટ પછી એ જતા રહ્યા. આ યુવકે ઉભા થઈને બારણું પાછું બંધ કરી દીધું અને એણે એક સંતને ફોન લગાડ્યો અને એને ફોન પર કીધું કે સ્વામી, મારી ભૂલ થઈ ગઈ, મારે પ્રાયશ્ચિત લેવું છે. એટલે પેલા સંતે કીધું કે શું થયું? એટલે એમણે કીધું કે આખો પ્રસંગ કીધો. તો પેલા સંતે કીધું, આમાં તારી ભૂલ શું થઈ? એ કે આમ તો બીજી કઈ ભૂલ નથી થઈ, અમારે બીજી કોઈ વાતચીત નથી થઈ, મેં એને બળની વાત કરી, કોઈ સ્પર્શ નહીં, બીજું કઈ જ નહીં. પણ મહારાજની આજ્ઞા છે ને, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કીધું છે કે પોતાના માતા બેન હોય એમની સાથે પણ, દીકરી હોય એમની સાથે પણ, યુવાન અવસ્થામાં હોય એની સાથે એકાંતમાં ન રહેવું, એવી મહારાજે આજ્ઞા કરી છે. અને મારાથી ભગવાનની આજ્ઞાનો લોપ થઈ ગયો, તમે મને પ્રાયશ્ચિત આપો. કઈ કક્ષાના યુવકો સત્પુરુષની છત્રછાયામાં તૈયાર થાય છે? જેટલું સત્પુરુષમાં જોડાણ વધે એટલું જીવન ઉત્કૃષ્ટ બનતું જાય. એ વિના પોતાની મેળે પ્રયત્ન કરે માણસ ટૂંકો પડે. જ્યારે સંજોગો આવીને ઉભા રહે ત્યારે એ લપસી જ પડે છે. પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજની છત્રછાયાની અંદર આજે આપણને જે સત્સંગનું તેજ દેખાય છે એ દુનિયામાં બીજે ક્યાંય જોવા ના મળે. 2012ની સાલમાં જ્યારે અમદાવાદની અંદર યુવા પ્રવૃત્તિ ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો સરદાર પટેલ સ્ટેડિયમમાં, એ વખતે 60,000 કિશોર કિશોરીઓ આખા સત્સંગમાંથી ત્યાં આગળ આવ્યા હતા. અદ્ભુત દર્શન હતું એ. પરંતુ 60,000 યુવકો યુવતીઓ ભેગા થયા, સરસ કાર્યક્રમ થયો. એ જે એની શોભા હતી એના કરતા પણ મોટી શોભા તો જે લોકોએ જોઈ એ હતી કે સ્ટેડિયમ અને પાર્કિંગ વચ્ચે ઘણું અંતર હતું. એટલે રસ્તાની બે બાજુ ચાલીને જવાનું હતું. એક બાજુ બધા યુવકો ચાલતા હતા, બીજી બાજુ યુવતીઓ ચાલતી હતી. લોકો માર્ક એ કરતા હતા કે કોલેજમાં ભણનારા યુવકો યુવતીઓ આ હજારોની સંખ્યામાં જાય છે, પણ એમની દ્રષ્ટિ, એમની વર્તણૂક, એમાં જે સંયમ છે, આવું અત્યારે દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. તો ચમત્કાર સર્જ્યો છે સત્પુરુષે આપણા જીવનમાં રૂપાંતર કરીને, આપણા વિચારો બદલીને. આવું જ બન્યું હતું થોડા વર્ષો પહેલા જ્યારે સુરતના યુવક યુવતીઓ યાત્રાની અંદર ગયા હતા, ત્યારે ઉત્તર ભારતની અંદર એક પવિત્ર તીર્થસ્થાનની અંદર એક આશ્રમની અંદર ઉતારો રાખ્યો હતો. વિશાળ આશ્રમ હતો. એના જે વહીવટકર્તાઓ હતા, એના કાર્યકર્તાઓ, એમણે 2 દિવસ પછી ત્યાં આપણા કાર્યકર્તાને વાત કરી કે અમે ઓફિસમાં બેઠા છીએ, તમે લોકો 2 દિવસથી આ આશ્રમમાં ઉતારામાં રહ્યા છો, અમે નોટિસ કરીએ છીએ કે આટલા બધા યુવકો અને યુવતીઓ અહીં આશ્રમમાં રહ્યા છે, જાય છે, આવે છે રસ્તા ઉપર, કોઈની દ્રષ્ટિમાં વિકાર નથી, કોઈની વર્તણૂકની અંદર ઉછાંછળાપણું નથી. આ કળિયુગની અંદર સતયુગના દર્શન અમે કરી રહ્યા છે. કદાચ સતયુગની અંદર પણ એક સાથે આવો ભવ્ય સમાજ હશે કે કેમ એની આપણને ખબર નથી, પણ અત્યારે તો આપણે જોઈ રહ્યા છીએ. તો સત્પુરુષના સાનિધ્યની અંદર જીવન રૂપાંતર થાય, જીવન ઘડતર થાય, જીવનની અંદર ચારિત્રના દીપ પ્રગટે, એ બીજા કોઈ સાધનથી થઈ શકતા નથી. ત્રીજી વાત છે કે આખું જીવન સફળ ક્યારે બને? જીવન સફળ થયાનો સંતોષ ક્યારે થાય? સાર્થકતાની અનુભૂતિ ક્યારે થાય? તમામ દુઃખનો અંત ક્યારે આવે? ઉપનિષદ કહે છે કે યદા ચર્મવદ આકાશમ વેષ્ટયિષ્યન્તિ માનવાહ તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. આકાશને ચામડાથી ઢાંકો અથવા તો આકાશને ચામડાની જેમ વીંટાળો,
એ શક્ય જ નથી. એવી રીતે જ્યાં સુધી ભગવાનનો આશરો ન થાય, ભગવાનમાં પ્રતીતિ ન આવે, ભગવાનનો નિશ્ચય ન થાય, ત્યાં સુધી દુઃખનો અંત ન આવે. અને એ જ રીતે જ્યાં સુધી આપણે અક્ષરરૂપ ન થઈએ, આપણામાંથી દેહ ભાવ ન ટળે, ત્યાં સુધી પણ અધૂરું જ રહે છે. એટલે જે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, આપણો જન્મ 2 વાત સિદ્ધ કરવા સારું થયો છે: અક્ષર રૂપ થાવું, પુરુષોત્તમમાં જોડાવું. આ 2 ન થાય ત્યાં સુધી જીવન સફળ થયું ન કહેવાય. આવ્યા, ઘણું બધું કામ કર્યું. જે મેડિકલ કોલેજમાં કોઈ એડમિશન લીધું, પણ તબલા શીખીને બહાર આવ્યો. અરે તું તબલા શીખવા ક્યાં ગયો હતો? તું તો ડોક્ટર થવા ગયો હતો. નાચવાનું શીખીને બહાર આવે પણ ડોક્ટર ન થાય તો કોલેજમાં એડમિશન શા કામનું? એમ આપણને જે જીવન પ્રાપ્ત થયું એ અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવા માટે પ્રાપ્ત થયું છે. પણ એ 2 વસ્તુ, એક તો ભગવાનમાં પ્રતીતિ આવે. શંકા એક ગ્રંથિ છે જે કદાચ ભગવાનને ભજનારા દુનિયામાં હશે તો પણ એની સાથે ને સાથે રહે છે. હશે કે નહીં હોય? કેવું હશે? એ સંશય ગ્રંથિના મૂળ છેદવા માટે સત્પુરુષ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. એ જ આપણા અંતરમાં ભગવાન પ્રત્યેની સાચી શ્રદ્ધા પ્રગટ કરાવી શકે, અને એ જ આપણા જીવનમાંથી કારણ શરીરના ભાવ ટાળી આપણને શુદ્ધ કરી શકે. ડોક્ટર અબ્દુલ કલામ, આપણે બધા જાણીએ છીએ કે એ કેવા મહાપુરુષ હતા. અત્યંત બુદ્ધિશાળી હતા, શ્રેષ્ઠ વૈજ્ઞાનિક હતા. કેટલી બધી યુનિવર્સિટીઓની ઓનરરી પીએચડી ડિગ્રી એમને પ્રાપ્ત થઈ હતી. ભારતના રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા હતા. જીવનમાં એકદમ પવિત્ર હતા, નીતિમાન હતા, ચારિત્રવાન હતા, નિર્માની પણ હતા. અહંકાર નહોતો, રાષ્ટ્રભક્ત હતા. અને એ અબ્દુલ કલામ ભારતના ઇતિહાસમાં અત્યાર સુધી જેટલા કાંઈ રાષ્ટ્રપતિ થયા હશે એ બધામાં પ્રથમ પંક્તિમાં આવે એવા હતા. સચ્ચાઈ એટલે તે એમના જીવનમાં કે સત્ય સિવાય બીજે કંઈ માથું નમાવી દેવા નહોતા. એ કોઈની મોહબતમાં લેવાય એવા નહોતા. નિર્માની હતા પણ ભોળા નહોતા, ભોટ નહોતા. એ પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા 2001ની સાલમાં. પ્રમુખ સ્વામી મહારાજની પહેલી જ મુલાકાતની અંદર એમનું હૃદય દ્રવી ગયું. જાણે બ્રહ્માંડોની શક્તિ પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા એમના તરફ વહી રહી હોય એ અનુભવ એમને થયો. જાણે માતાની છત્રછાયામાં બેઠા હોય એવા પ્રેમનો અનુભવ એમને થયો. અને એ વખતથી એ પ્રમુખ સ્વામી મહારાજમાં જોડાતા ગયા. અને એક સમય એવો આવ્યો ત્યારે એમને એવો અનુભવ થયો કે પ્રમુખ સ્વામી મહારાજે મને અહમ અને મમત્વના બંધનથી પર કરી દીધો છે. આ એમની અનુભૂતિ છે. એ કલ્પનાઓની સૃષ્ટિમાં રાચે એવા પુરુષ નહોતા. રિમૂવ આઈ ને રિમૂવ મી એ પ્રમુખ સ્વામી મહારાજે મને શીખવ્યું. અને જીવનમાં પૂર્ણ કામપણાની પ્રતીતિ એ પ્રમુખ સ્વામી મહારાજે એમને કરાવી. સત્પુરુષ પૂર્ણ કામ બનાવે છે. આપણે ગમે તેટલા ભણેલા હોઈએ, ગમે તેવા બુદ્ધિમાન હોય, ગમે તેવા સત્તાધીશ હોઈએ અને ગમે તેવા સદાચારી હોઈએ, પણ સત્પુરુષ વિના જીવનમાં પૂર્ણતાનો ક્યારેય અનુભવ ન થાય. એ કલામ સાહેબને થયો. આપણે એમના શબ્દોની અંદર એમની અનુભૂતિને અત્યારે સાંભળીએ. Many times I was with him. Then I found him a great teacher. The great teacher, what he taught me, remove I and me. Remove I and me. If you remove I and me, it's a beautiful life, happy life, spiritual life possible. This is what I learned from Harvard. What this organization propagating
And again the message come to us. Remove I and me, ego will vanish. If ego vanishes, hatred will vanish. If hatred vanishes, peace will come. That's the lesson this organization, your organization, taught all of us. We feel bliss, a situation of bliss, when he smiled, when he saw the book, Mahaprabhu Swamiji, and he smiled. That smile gave me a bliss. That is something we have done to the society, to the people of India. This book message transcendence. After all, transcendence means you have a beautiful, happy life. That's the message of the life. Message of the book. ગુણાતીત ગુરુની આ શક્તિ છે કે એ જીવ દશામાંથી બ્રહ્મ દશામાં પહોંચાડી દે છે. એ આપણા અંતરની મલિન ગ્રંથિઓ ઉગાડી દે છે. શાસ્ત્રીજી મહારાજના વખતના એક હરિભક્ત મણિભાઈએ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ ગ્રંથમાં પોતાનો અનુભવ લખ્યો છે કે મારી યુવાન અવસ્થાની અંદર મને ઘણી વખત બહુ ખરાબ વિચારો આવતા. રજોગુણી વાળું જીવન હતું. શાસ્ત્રીજી મહારાજના સાનિધ્યમાં આવ્યા પછી ધીમે ધીમે ઓછું થતું ગયું. તો પણ સ્વપ્નની અંદર ઘણી વખત મને એવા ખરાબ વિચારો આવી જાય. શાસ્ત્રીજી મહારાજ ઘણી વખત એવા સમયે મને રાત્રે જગાડી દેતા. મને કે શું વિચાર કરે છે? હું એમની પાસે નિષ્કપટ થઈ જતો. આવું 3-4 વખત બન્યું. પણ પછી એક વખત એવું થયું કે શાસ્ત્રીજી મહારાજે મને આવી જ રીતે જગાડ્યો. મેં એમને પ્રાર્થના કરી અને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે જાઓ, હવે પછી ક્યારેય આવું નહીં થાય. આ પ્રસંગ બન્યા પછી 40 વર્ષ પછી એ હરિભક્ત પોતાનો અનુભવ લખે છે કે એ દિવસથી માંડીને આજ સુધી શાસ્ત્રીજી મહારાજની કૃપાથી મને ખરાબ વિચાર પણ આવ્યો નથી. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમોળા ગયા. આ ગુણાતીત ગુરુ પરંપરા સામાન્ય નથી. યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ એમના સાનિધ્યમાં વિકારો ટળી ગયા. એમનો સત્સંગ કરવાથી જીવનું રૂપાંતર થઈ ગયું. મુંબઈના હીરાભાઈ પરીખ મોટી ઉંમરે વિધુર થયા પછી પણ જગતના સંકલ્પો મટતા નહોતા. પ્રમુખ સ્વામી મહારાજે પોતાનું ઉપવસ્ત્ર આપીને કીધું, જાઓ આ સાથે રાખજો, ખરાબ વિચાર નહીં આવે. અને એમના અંતરમાં અત્યંત શાંતિ થઈ ગઈ, વિકાર ટળી ગયા. આ ગુરુનું બળ છે. બધાને ઉપવસ્ત્ર કદાચ ના આપે, પણ એમની કૃપા. જેમ જેમ એમાં જોડાતા જઈએ તેમ તેમ આપણું રૂપાંતર અંદરથી થતું જાય છે. મહાન સ્વામી મહારાજને સાઉથ આફ્રિકાના એક હરિભક્તે વાત કરી, સ્વામી આ દેહ કરીને શુદ્ધ થઈ જવાય, દેહભાવ ટળી જાય, અક્ષરધામના અધિકારી થઈ જવાય, એવી કૃપા કરજો. મહાન સ્વામી મહારાજ જાજુ બોલતા નથી. સ્વામી એટલું જ બોલ્યા, ગેરંટી. આ એમની ગેરંટી છે. તો સત્પુરુષ આવી ગેરંટી આપી શકે છે, નિભાવી શકે છે, એ બીજું દુનિયામાં કોઈ કરી શકે તેમ નથી. એમની સાથેનું જોડાણ થાય, જીવન ધન્ય બની જાય. પૂજ્ય ડોક્ટર સ્વામી એકવાર વલ્લભ વિદ્યાનગરમાં પધાર્યા હતા. એક પ્રશ્નોત્તરી હતી યુવકો સાથેની. એમાં એક પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો કે અમે આ જે પ્રશ્ન પૂછીએ છીએ એનો એક વાક્યમાં જવાબ આપજો. એમ કરીને પ્રશ્ન પૂછાયો કે આટલા વર્ષોથી આપ ત્યાગાશ્રમમાં છો અને સતત આપ આધ્યાત્મિક માર્ગે આગળ ને આગળ વધી રહ્યા છો, તો આપની આધ્યાત્મિક માર્ગની આ સફળતાનું રહસ્ય શું છે, સિદ્ધાંત શું છે, કેવી રીતે આગળ વધી શકાય આધ્યાત્મિક માર્ગમાં? એક વાક્યમાં જવાબ આપો. ડોક્ટર સ્વામીએ એક વાક્યમાં નહીં, એક શબ્દમાં જવાબ આપ્યો. એટલું જ બોલ્યા, સત્પુરુષ. સત્પુરુષ આપણું સર્વસ્વ છે. સત્પુરુષ જીવનમાં સ્થિરતા આપે છે. સત્પુરુષ જીવનને ઘડે છે. સત્પુરુષ જ આપણા આ જીવનને નહીં પરંતુ સમગ્ર અસ્તિત્વને સફળ બનાવે છે, મિનિંગફુલ બનાવે છે. એવા ગુણાતીત ગુરુવર્યની છાયામાં આપણે સૌ બેઠા છીએ. ખરેખર ધન્ય થઈ ગયા છીએ. હવે બસ આપણે એ ગુરુમાં ખોવાઈ જવાનું છે. ગુરુને જ આપણી દુનિયા બનાવી દેવાની છે.
તો જીવનમાં કોઈ દિવસ પસ્તાવાનો વારો નહીં આવે અને જીવનમાં કોઈ દિવસ અધૂરપનો અનુભવ નહીં થાય. તો આવું જીવન આપણે બનાવી શકીએ. સત્પુરુષના સાનિધ્યની અંદર જીવનની સફળતાનો અનુભવ કરી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ. ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે સભામાં બધા યુવકો આવી ગયા છે અને ઉત્સાહ પણ બધો ઘણો દેખાય છે. આમ આનંદ એટલે એમને આ જીવમાં સત્સંગ છે, ભગવાનમાં એ જ છે, આ રુચિ છે એટલે આનંદ રહે. બાકી આવી ઉંમરમાં તો અત્યારે ક્યાંય પાર્ટીઓ થતી હોય આનંદ માનતા હોય એને અહીં આવું બેહવું ગમે નહીં. આ શું કંટાળા ભર્યું વાત. આમાં આત્મબુદ્ધિ કરીને આમાં આ કરવું, ફલાણું કરવું, ભેટનું કરવું એ કેમ નહીં છે. ત્યાં જાય તો બધી આત્મબુદ્ધિ બહુ થાય, બધા ભેગા થાય એટલે એ જ વિચારમાં હોય અને એ અહીં આવે જ નહીં. આ તો 25 બધા આવ્યા યુવકો. એટલે યુવાન વસ્તુ જેવી છે ને, યુવાનની ધમાલ બહુ હોય છે. જીવન ધમાલ્યું જીવન હોય એટલે લૌકિક વિચાર, જગતના વિચાર, માયાના વિચાર, એમાં બધું આમ તેમ કરવું એવું બધું હોય છે. પણ જોગી બાપાના આશીર્વાદ થયા છે આપણા બધા ઉપર કે યુવકો મારું હૃદય છે. શું બોલ્યા છે? યુવકો મારું હૃદય છે. ત્યારે જોગી મહારાજને આપણા ઉપર કેટલી દયા છે એમ કહેવાનું શું છે કે મોટા પુરુષને આપણને આ સંબંધમાં લાવી અને અક્ષરધામની પ્રાપ્તિ થાય એને સુખિયા કરવા માટેની વાત છે. તો એવો એમને પ્રેમ આપણા યુવકો ઉપર હતા અને બધા યુવકો બેઠા છે, સંતો પણ એ બધાને એવો પ્રેમ હતો. કારણ કે એમને આપણને એને પોતાના માન્યા છે. માણસ જયારે પોતાના મને તો કામ કેટલું છે, આપણે જે કોઈને પોતાનો માન્યો હોય તેને માટે કેટલું કરીએ. તો જોગી બાપાની એવી દ્રષ્ટિ છે કે યુવકો મારું હૃદય છે. ભગવાન શ્રીજી મહારાજના દર્શન છે આપણે કરવા છે, પછી એ સત્પુરુષની વિશે આત્મબુદ્ધિ થઈ ભગવાનના દર્શન થઈ જાય. તો કહેવાનું છે કે આવી રીતે મોટા પુરુષને વિશે આપણે આત્મબુદ્ધિ કરીએ તો આપણું કામ થઈ જાય છે અને એ પ્રમાણે આપણે કરવા માટે આવ્યા છે તો કરવાનું છે. સત્સંગ પછી સંસ્થા એ સંસ્થા આપણી. અને ત્રીજું સત્પુરુષ. ત્રણ વાત આપણે આમાં જાણી લેવાની છે. સ્વામીએ બધાએ વાત તો કરી છે પણ મેં મારે આવડી એવી જે રીતે કરી છે માટે બધાને આશીર્વાદ છે. જાઓ.